રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના રાઈટ 8 વાગ્યા. બેન જો હમણાં કચરા વીણે. કચરા એટલે પાંદડા નો હોય ગયો ચીકુડીને કાકરીમાં વરાયતા નહીં એટલે પાંદડા વીણી અને હવામાન આજ છે ને હમણાં વરસાદની આગાહી છે 22-23 તારીખે છે. જરાક એવું થઈ ગયું હે, વાદળા થઈ ગયા. જો પવન હે, પવનની ઠંડી છે, પણ વાદળા અટાણે તાજી તો એ થોડાક ઓછા હે. તો ફૂલ એકદમ ઘાટા થઈ ગયા હતા, વરસાદ આવે ને એવું થઈ ગયું હતું. હા, જોકે બીક જેવું કંઈ નથી, પણ આપણે તાલપત્રીની બધુંમાં ભૂકે જ રાખ્યું એવું લાગે તો આપણે ગુંદરી પૂરા એમને પચોરું પડ્યું છે. તો ઓઘા કરવાનું બાકી છે. ઓઘા કરી મૂકીને તો હે ને ઢાંકવી હલવી પડે, કદાચ ઢાંકવી પડે તો એવું લાગે તો એટલે જોઈએ હવે ટાઈમ મળે ને તો ઓઘા કરવા જવા. હાલો 9 વાગ્યા છે, અમારે જવું છે પાણી પુરાવાનું. જો કે હાલતા જ થતા હતા. બને છે ચા પાણી અહીંયા. જય શ્રી કૃષ્ણ. બાપુ છે ને શાહ લેવા આવ્યો, રમેશ બાપુ. મેં કહ્યું હમણાં ચાખંડ ને દૂધ બાંધીને આપણે કરવા ઓઘા કરવા જવા ભારે. ભાઈ દૂધ ને ચાખંડ ને બાંધી દીધા. રમેશ બાપુ આવ્યો, શાહ લેવા આવે તો પછી ચા બનતો તો હવે નથી લઈ જવું. ચા પાણી હા, અને પાછા વળી વાં જાય તો કલાક કામ કરીને વળી અહીંયા ચા બનાવવું. એટલે હવે હે ને અહીંથી ચા પાણી પછી જાય. દાયરે બેઠે હોય સવારમાં બાપુ ને, એટલે મારા બાપુ રમેશ બાપુ. સીતારામ બાપુ. આપણા સબસ્ક્રાઈબર કીએ રમેશ બાપુ ને કે રામ રામ કહેજો પાકો. ચાચા ને રામ રામ. બસ બસ બસ. પછી બેઠા હોય, દાયરો હાલતો હોય. જો પછી હવન મળે, પછી વળી પંખીડા પાખો આવે વળી ઉડી જાય. એવું છે ને પંખીડાનો મેળો છે. મનુષ્ય છે પંખીડાનો મેળો. કોઈ સારી વાત અમારે તો મોટો ફાયદો હવારમાં પૂરું દર્શન. ભગવાન મારા બાપ દ્વારકાધીશ હાચો. હું તો આખો દી હતું છે. અરે ભગવાન મારા બાપ. પછી સત્સંગ હાલતો હોય, પછી જેવો ટાઈમ હોય તો 2 કલાક બેઠા હોય, અને કામ ના હોય, કામ હોય તો પછી ઘડીક વાર બેસીને દાયરો ઉઠાઈ દે. હા, અને પાછા શિયાળાનું દી તમે થોડીક થઈ જાય. હા, હવે દાદા આવે એટલે દાયરો જામ છે નામ બેસીએ, પછી ટાઈમ આવે તો હોય. દરિયાને કાંઠે આવતો રહી. હા હા, રાજ બોરું કર્યું. ઓલી ધરતી પાવન કરવા ગયા હતા, એવું તો કઈ ભગવાનથી આદિનારાયણ ભગવાન તો હિસાબ કરો તો સીધું અહીંયા પાછું આવે. ફરી ફરી બધું આવે આગળ. બાવનથી બસ આ એમાં તેની ખૂબ લીલા કરી હતી. અમે આપી દીધું બરાબર. હાલો, ભાદરે આવી ગયા હે, અને વેદમતીજી હવે તો લગભગ પરવા અહીંથી કુલિયા માથે ટપતી જોવા જડી છે. પાણી હજી ગુના ભર્યા હે. આમણું ભર્યું, આમણું થોડુંક ભર્યું હે. હેઠા વયા જતા ધીરા ધીરા ટૂંકમાં જમીનમાં બૂજ. બાકી હું હવે વેતિયાંગ બંધ થઈ ગઈ હે. એમાં બેરાજી હજી પુલિયામાંથી નીચે થોડું થોડું જાય છે, પણ એ હવે અહીંયા પૂગે નહીં. અમારે આજ છે ને ઓઘા કંઈ અમે આજે આપણે પૂરા છે ને એને બધા ભેગા કરીને એક ટૂંકમાં ઝીણકા કરી પછી માલ આનો બધાનો એક થાય આખો કરવો હોય ને તો
એને વારી ભમરીઓ ઓઘો કહેવાય. ને આ ઝીણકા ઝીણકા કરીને ખાલી ઓઘો કહેવાય. અને આ જો ગુંદરીને કદાચ પાણી પાયું હોય ને ના ઓઘા તો ઠીક આવડે, ઓઘામાં તો કઈ ના આવે. ભમરીઓ ના આવડે. ઓલો જી કરે અને ગુંદરીને પાણી પાયું હોય તો પાછી થઈ જાય એની. જોતા કોઈ રહ્યા બધી કરી બધી પાછી. હાલો હવે અમે કરી ઓઘાની શરૂઆત. ઝીણકા ઝીણકા કરી મૂકી, બહુ વડા નથી કરવા. વેતે હા ખેંચવું ન પડે ને. એકવાર હાલો જીરામ ચક્કર મારી આવે. હાલો જોઈ આવે પછી હે ને યોગા કરવા લઈ. આવું કંઈક છે ભાઈ આપણે ગાજરનું જીરું અને 75 દી થયા ને જીરું આપણે એનું નામ ગયો. અને આ હેઠો તો હવે મીંડો પાકવા. હા 75 દી થયા એટલે 85 દી થાય ને તો આ બધું પીરું પડી જાય. આ હેઠો ટૂંકમાં અડધી વાટડી બધું ભરવું તા નહીં. એટલે આ તો આમાં ફૂમકીઓ હરવી પડી ગઈ, દાણા થઈ ગયા આમાં. યાર આમાં હવે ટૂંકમાં નવી ફૂમકી નથી એમ. આમાં જે થવા નથી થઈ ગઈ હે, દાણો ભરાઈ ગયો નામી. આવું થઈ જાય ને બધું આમ પછી તો કદાચ એવું બીક લાગે તો આપણે ખેંચી શકીએ એટલું પીરું પડી જાય ને નમી. આ ટૂંકમાં ઉપર જે આ ગુલાબી ફૂમકી છે ને એ ખરી જાય ને આવું આવી છૂટી થઈ જાય ને આવી ફૂમકી પછી આપણે કદાચ એમ બીક લાગે તો ખેંચવું હોય તો ખેંચી શકીએ. જોકે આપણે આમાં કંઈ બીક જેવું હે નહીં. અને હવામાન નામે સુધરી ગયું હે આજથી. હાલો કુમરો મારતા મારતા હે ને છે ટતરાલી હેઠે મૂકી ભાદરની આ માથે બળ આવી ગયો. જેથી બળ ઓછી ભરેલ હતી ને તેથી અહીંયા પડું છે ને એવું હતું. મટી હા મટી અહીંયા હે ને આપણે લાઈન ની નાલી હતી ને એટલે બળ વહી ગઈ છે ને અહીંયા તમે છોટા જોઈ ના જઈ લ્યો કેમ હે 30 ફૂટ વધારે છે કા. હા આ પાટ ને ના પાટ ને કપડો ફેર હે મટી વાળી લાહી જમીન ની તો વાત જ નથી. માંડવી હવે લાહી જમીન અને જો આમાં છે ને આ પાટ છે ને એમાં ઉતારાની દવા નહોતી પાઈ. આ હળંગ પાટ છે ને એમાં બાકી બધે પાઈ દે આમાં નથી પાઈ. કઈ ફેર છે આ તારે દવા પાઈ લીધી ને તેથી છખે બધે ની ભાઈ ઉતારાની દવા ફાયદો નથી કરતી. આપણે ફાયદો ના કર્યો હોય તો કેવું પડે ને ભાઈ. અમારે 25 વીઘાનું વાવેતર છે જીરાનું. 15 વીઘામાં થાય અને આ 10 વીઘામાં થોડુંક ઓછું થાય. 9.5 વીઘા જેવું થાય ને 15.5 થાય. એટલે આપણે 25 વીઘાનું વાવેતર છે એમાં 25,000 દવા અમે ભાઈ ખાલી ઉતારાની 25,000 દવા પી ગઈ. ખાલી દવા જ છાંટવાની નીચે નોખી પણ ઉતારાની ખાલી 20,000 રૂપિયા દવા. એમાં આપણે ફાયદો કંઈ જાજો દેખાડો નથી એટલે ના કે ભાઈ ઉતારાની દવા કંઈ ફાયદો કરતી નથી. દવા છાંટી દે કહેતા હતા ને 20 દી હવે 15 દી રહ્યા. હા 75 થયા હે 90 દી થઈ જાય ને તો કે આ જમીનમાં ઘડીકમાં વરી ના રહીએ 90 દી એવું નથી કે પાકી જાય હે પછી હે પીરું મની પડે. એક ઓઘો કર્યો અને ઓઘા કેવી રીતે કરી ખબર? આમાં એક જણું હે ને પકડી રાખેલી છે વાવડો હે અને નકારે પડી ગઈ મોરથી. ટૂંકમાં હાથરવામાં ઓઘો હાથરવામાં પકડવું જ પડે અને પવન હે એટલે થોડુંક વધારે પકડી રાખવું પડે. ઓલો પ્રથમનો કર્યો ને આટલો આથી જાજો કરી લીધો તો વાવડો આવ્યો જ પડી ગયો એટલે ઘડીક વાર પકડી રાખવું પડે. હું ફરતા પૂરા મૂકી એ પકડી રાખી પછી એમ થાય ને કે ઘણા થઈ ગયા પડીએ નહીં ત્યાં ચોટી થાય. હવે હું ખાને ફરતા એક એક પૂરો મૂકતો જાઉં. જો આટલોક થઈ જાય ને પછી મૂકી દેવાનું પછી વાંધો ના. જોકે પવન હે ને એટલે વધારે જરાક પકડી રાખો. આમ થર મૂકતો જવાનું થર મૂકતો જવાનો. 5 પૂરાની 25 રાખીને વચ્ચે આમ ટૂંકમાં બાંધી દઈને પછી ફરતો એક એક મૂકી દઈને તોય પડે નહીં. આ વાવડો બહુ હોય ને એટલે પડી જાય. ઝીણકા કરી ટૂંકમાં પડખે હુકાય હરા ને ઊભા થઈ જાય એટલે હુકાય વહેલો. હજી જરાક હા વારી. હાલો અમારે ઓઘા એમ હતું કે રહી જાય પણ રિયા નહીં. આ 2 હારું પુગાડી હતી ને તો બાપુ આવી ગયો. હવે અહીંયા થોડાક વિહા પૂરા હે બાપુને આ 2 મૂકે છે અને મેં હે ને એક બીજો વાડ કર્યો મેથીનો અને લહણનો.
વા એક કિયારો હતો જો બિચારાને પાણી ન થાય હું તો ઉમતા કંઈ આમ વધ નથી કર્યો પણ મેથી ઠીક હતી મેં કંઈ બધી ઉપાડી જાય અને હૂકવી નાખી તો કાયમ પછી ઉનાળામાં હૂકવલ હોય ને કસ્તુરી મેથી ટૂંકમાં થઈ જાય ઉપાડીને રાખી એવી હતી હવે ઓલા 2-4 પૂરા આવી મૂકી લઈએ ને ત્યારે હું આ લઈ આવું બાકી આપણે હે ને 3 સારું કર્યું છે 5-5 ઓઘા થયા બધેમાં જે આમાં 5 થયા વચલિયારમાં 5 ને ઉમાય 5 અને વાં હે ને પડી નથી ગયો તાલપત્રી ઢાકર બરી જાય હાવ તાલપત્રી જો ને તો કલર હાવ બરી ગયો અને હાલો હું તમને દેખાડું વાયું તું તો મલક બકાલું કોબી લસણ ધાણા ભાજી મૂરા પણ પાણી ના આવ્યું ટૂંકમાં જુવારને ગુંદરીને બસ પાણી જોયું નહીં પછી આટલા ક્યારે હાટું થઈને કોઈ ચાલુ કરી નહીં વચમાં હતી જુવાર વટાણાને ભીંગું થયું પણ બિચારા દાણા ના ભરાઈ થઈ ગયા અને કહેતી હતી મેં હાલો ને આજ પાઈ જાય ત્યાં કહે હવે મારે ખેડી નાખવા એ ક્યાં અહીંયા હવે અહીં ખેડાઈ જાય એના કરતાં હજી પાત તો હજી આમાં થઈ જાય જો બાકી કોબી જો અવડી થઈ ને આ હે ને આટલું લસણ અને આ મેથી એ મેં ઉપાડીને રાખી દીધું હતું મેં કે ઘેર જાઉં ને ત્યાં લઈ જાઉં ધાણા ભાજી જો અહીંયા હતી અસર એવો રૂપારો ક્યારો હતો 1-2 વાર પાયો હતો પછી પમાણો નહીં ને એમાં થયો નહીં નકો નામી રૂપારા વટાણા થાળ હાલો નહીં થવાના હોય બીજું હું રૂંઢાના 4:30 જેવો ટાઈમ થયો હે અને અમારે હમણાં ડેલી બદલાય એ તો તમને આગલા વિડીયોમાં કહ્યું હતું ઓલી કાઢ નાખી લોખંડની નાખી છે મારે અટાણ છે ને અહીંયા કામ છે આગલા વિડીયોમાં મેં કહ્યું હતું આપણે નર્મદાની લાઈન અહીંથી બીજી નવી નાખી ને એમાં આપણે અહીં કનેક્શન લીધેલ હતું પાણી ટૂંકમાં આપણે ઘેર નર્મદાનું પાણી આવે ને એનું એટલે નવી લાઈન નાખી ને એટલે એ કનેક્શન રદ થઈ ગયું ટૂંકમાં ભાંગી પડ્યું એટલે હવે એ છે ને નવું નાખવું હે એટલે આ માઢીમ રહી ગયું બસ ઓલું બહાર હા કાઢ લીધું માઢીમ રહી ગયા એ તો બીમ ભરેલું હોય ને એને વારે થઈ જાય એ પણ પડે નહીં પછી રહેવા દીધું એમનું હૈલું નથી આ કાંઈ પાછું જરાક સિમેન્ટ ને મારીને તાજું કરી દીધું યાર આપણે આ હે ને જૂનું કનેક્શન હતું ભાંગી પડ્યું હોય જો કઈ તા નવી લાઈન નાખી મેં હળી ગયું છે બોલ ને બધું લાઈન હજી નીચી છે અહીંયા પછી નવો ચાપડો નાખી દે એટલે પાછું કનેક્શન જોઈન્ટ થઈ જાય અમારી ઓલી નારિયેળીની પાડું છે ને છે અહીંયા આવી જો બધી પાડું નારિયેળીની આમથી વહી આવી અહીંયા આપણે કનેક્શન દેવાનું હા ને જરાક નીચી કરવી જો હે નવો ચાપડો નાખી દઈએ આ તો બધું જડબે હલાટ થઈ ગયું હે કાપી નાખ્યું અહીંથી હાલો મેં એ બધું હે ને ખોદી કરીને કમ્પ્લીટ કરી લીધું ને ચાપડો ચેક કર્યો ને તો નહીં હાલે હું લઈ આવ્યો તો હે ને 2.5નો અને લાઈન છે 3ની મને યાદ નહોતું કેટલાની લાઈન છે મેં જો કે જોઈએ નહોતી પણ આ જૂની લાઈન હતી ને 3ની એ જ પડી મને એમ કે 2.5ની હશે હું 2.5નો ચાપડો લઈ એકવાર તો 3નો લઈ આવતો હતો અને પછી એમ કે વરી 2.5ની હશે તો એટલે 2.5નો લઈ આવ્યો હતો હવે વળી છે ને ભેરવા ચાપડો લેતો જાઉં અને ચાપડો બદલાવા જવું જોઈએ બેરા ટીકણ ઓલું કામ આગળ આવીને પાછું રસ્તામાં એટલે ગાય ફિટ કરીને બૂરી દઈ તો પછી રસ્તામાં રોકે માણસ ખાડા તારાવા એટલે વળી ચાપડો બદલાવા જવો જોઈએ આપણે આ ચાપડો હાલીએ નહીં હાલો ભાઈ ચાપડો છે ને બદલાવી આવ્યું બેરાજેથી અને હવે છે ને ફિટિંગ કરી હવે ચાપડો રેડી ફિટિંગ થઈ ગયો જો હવે છે ને કંઈક ગરમ કરી અને આપણે છીંડી કરી નાખી પછી આ કટકોન ચડાવી અહીંયા આજ ફેર પીવીસીનો લઈ આવ્યો આ લોખંડનો હતો ને એમાં કાટ લાગી ગયો આવો હોય ને તો કાટ ન લાગે છીંડી કરીને પછી ફિટ કરી દઈ જય શ્રી કૃષ્ણ હેલો ઊંડાના કેટલા વાગ્યા હવે તો હાંજ પડવા આવી છે હા હાંજના 7:30 6 જો 6:30 સોરી 6:30 જેવું થયું થાય બાપુ ને દાદા છે ને અહીંયા લાઈન નું ફિટ કરે છે જો અહીંયા પાણી થી હાલે છે બધું ફિટ કરવાનું પેલા બાપુ ખાડો ગાયરો ટાઈટ બહુ પડ્યો બીજું દાંતણું કાતર વાળી તણી લઈ આવી આથી ના થાય હાલો અમારે ઓલો ફિટ કરવાનો હતો દાંતણી ફિટ કરી લીધું હે અને
આ છે ને આની કમ બને છે ઓલા ઢોકરા બને ઢોકરા ને બનાવી હા હે ને ઢોકરા બનાવે બને ને ચણાનો દાળ ચોખા અને મકાઈ એનો ભેડી અને સવારે બોરો કરી મેળવાનો પછી અટાણે લીલું અને કતમોરી ને મરચું ને લીંબુ એ બધું નાખવું અને પછી ઈનો કીનો એટલે ઈનો હે ને એક પડીકી છે ને 2 થાળીમાં નખાય એટલે ઉઠે હારા આલે ખાની છે બનાવે છે ઢોકરા જો ઢોકળા જો વરાળમાં પાકી પાણીમાં પછી ખાવાનું હોય મજા પછી બધી સવારે વઘારી બધી નાની પડીકી આવે 10 રૂપિયાની 2 થાળીમાં અડધી નાખી દેવાની પ્રથમ હાજી ફૂલ નાખતા પણ હાજી ફૂલ નાખીને તો હળદર ને ચટણી નાખી દે રાતા બહુ થઈ જાય છે લાલ થઈ ગઈ લાલ થઈ જાય હવે આ ઈનાનો કચરો કર્યું છે પેટ ફેરાથી ઈનાવાળા બહુ સારા થાય આની કમ હે ને ચટણીની તૈયારી હાલે છે મેથી બધી આપણે કાલ હુકવવાની છે ને અસલ ને જો બધા દાખીને કાઢી ને કાંદણા રોગા નોખા લઈને મૂકી દીધા કાલથી તડકે મૂકી દે મસ્તીની કસ્તુરી મેથી થઈ જાય અને લહણ જેવી આપણે જતના જબરું પાયું નથી એવું થાય ને બિચારાને વાયુ થી પાયું તો ને હા ઢોકરી બનાવે ને દહીંવાળી ચટણી બહુ ઘરે હશે બનાવી નાખી ધાણા ભાજી અટાણે ચટણી એ બને બધી વસ્તુની એવી રૂપારી કાતરથી તે લહણ મોરે ચાલવા હાટું તો આપણી આની કામ ચાલુ છે ઠરી ગયા ને ઓલો ફિટ કરી લીધું તો ઓલો મેં ડેલી ફિટ ચાપડો બદલાવ ગયો ને 5 વાગ્યાનું મેં લીધું હતું હાલો યાર તૈયાર થઈ ગયા છે અમારા 2 દી થયા વાનગી જ હાલે નોખી કાલ પનીરનો શાક હતો આ ઢોકરી બનાવી વારી ઈને તો રોટલા ને થોડો પૂગે ઓરો ઈના વગર નીંદરે ના આવે દહીંની ચટણી બનાવી છે જો ગેસ બંધ કરી હાલ હવે છે ને વ્યારા કરી લઈએ અમે યાર કરી લીધા કામ બધું થઈ ગયું આજ તો ખાવાનું ઢોકરા હતા કંઈક થોડુંક નવીન તો હોય કંઈ કાલે આપણે પનીરનું શાક હતું અને આજ વળી ઢોકરા દાદા જો ને ચૂલે બેસી અને હવે આવ્યા હે વિડીયો એન્ડ કરું દાદા અટાણ સુધી હવે એકલા બેઠા હતા પછી આવતા રહી એકલા હતા ના મજા આવી એકલા હતા બા ફેમિલી જો નાખવા ગયા વડામાં રમવા આવ્યા ગયા બા નાખડી જાઉં બાપુ મેચ જોઈ છે કાયમ હે ને હાઈ સ્કૂટીને ચાર્જિંગમાં મૂકવાનું કામ બધું દાદાનું દાદા જઈ હે ને બધા ખાઈ લે ને પછી મૂકી આવે હા વહાણ તો દે જ કાંઈ મૂકવા જાય ને કાં પછી અમને કહે કે મૂકી આવો તો પછી ચાર્જિંગ મૂકી આવી પછી હુવા જાય ને તો હે ને બારા લાઇટ બંધ કરવાના આવે ને તો એ હે ને ચાર્જિંગ કરી નાખે મૂકી દેવાનું આખી રાત તો રહેવા જ નથી દાદા હા કાઢી મેલાઈને મોર અને હાલો આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ